નમસ્તે મિત્રો, આજે એક વિદ્યાર્થી શીતલ જે મહેસાણાથી છે એમણે એક પ્રશ્ન પૂછ્યો છે કે સર મારે સફળતા પ્રાપ્ત કરવી છે પણ કંઈ પણ કામ કર્યા પહેલાં ટેન્શન થઈ જાય છે અને મગજમાં કંઈ ના હોય છતાં પણ ચિંતા રહે છે. તો ચાલો જાણીએ, આ છે ફક્ત તમારા માટે, સાચી દિશા માટે, તમારા વિકાસ માટે. મિત્રો, તમે મારો આ વિડીયો જોઈ રહ્યા છો તો ઓબ્વિયસલી તમે ઉત્સુક છો અને તમે સફળ થવા માટે પ્રયત્ન કરી રહ્યા છો. તમારા સપના ઊંચા છે, તમે સક્રિય છો. તો હા મિત્રો, સ્વાગત છે તમારું મારી આ નવી ચેનલ યુ આર હેશટેગ સ્ટુડન્ટમાં. નમસ્તે મિત્રો, હું છું મનીષ મેવાડા. શું તમે તમારા ભવિષ્યની ચિંતા કરીને કંટાળી ગયા છો? શું તમે ચિંતાઓથી પીછેહટ કર્યા વિના સફળતા પ્રાપ્ત કરવા માંગો છો? તો તમે યોગ્ય સ્થાને છો. આજે સફળતા માટે ચિંતામુક્ત કેવી રીતે રહેવું તે વિશે વાત કરીશ. આજે વાત કરીશ સફળતા માટે ચિંતા કરવાની જરૂર નથી. આપણે એને એવું કહી શકીએ કે ભવિષ્ય માટે વધારે પડતી ચિંતા કરવાની મિત્રો જરૂર નથી. ચિંતા કરવી એ એકચ્યુઅલી જીવનનો સ્વાભાવિક ભાગ છે. વારંવાર મગજમાં મિત્રો આવતું જ હોય છે, વારંવાર આપણે ચિંતા કરતા જ હોઈએ છીએ. પરંતુ મિત્રો, વધુ પડતી ચિંતા એ તમને તમારા ધ્યેયો હાંસલ કરવા માટે રોકી શકે છે, અવરોધરૂપ બની શકે છે. અને જ્યારે તમે ખૂબ ચિંતા કરો છો ત્યારે તમે કોઈ પણ કામ માટે ડર અનુભવો છો અને એ કામ કરવા માટે પ્રયત્ન પણ નથી કરી શકતા, કારણ કે મગજમાં મિત્રો ડર હશે, થશે કે નહીં થાય એવા ડર હોય છે. એટલા માટે ચિંતા ના કરવી જોઈએ. તો મિત્રો, ચિંતા તમારા સંબંધોને, તમારા સ્વાસ્થ્ય અને તમારી એકંદરે સુખાકારી પણ અસર કરી શકે છે. તો તમે ચિંતાને કેવી રીતે દૂર કરી શકો અને સફળતા પ્રાપ્ત કરી શકો? કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી શકો? તો દરેકનો જવાબ એક જ છે મિત્રો, હકારાત્મક વિચારસરણી રાખવી, હંમેશા મગજથી પોઝિટિવ રહેવું, પોઝિટિવ વિચારસરણી રાખવી અને હંમેશા કોઈ પણ નેગેટિવિટીથી દૂર રહેવું. આજુબાજુ મિત્રો સકારાત્મક વાતાવરણમાં રહેવાનો પ્રયાસ કરો, અથવા હંમેશા પોતાની આજુબાજુ સકારાત્મક વાતાવરણ બનાવો. એટલે કે મિત્રો, સકારાત્મક પોઝિટિવ દોસ્તો બનાવવા, પોઝિટિવ વાતાવરણ, એકદમ પોઝિટિવ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરો. મિત્રો, જ્યારે તમે સકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે તમે તમારી માનસિકતાને બદલી શકો છો અને ચિંતાઓને દૂર કરી શકો છો અને મગજથી પ્રફુલ્લિત રહી શકો છો અને ખુશ રહી શકો છો. ચિંતામુક્ત સફળતા હાંસલ કરવામાં તમારી મદદ કરવા માટે અહીં કેટલીક વાતો હું તમને કહીશ, જે તમે મિત્રો ધ્યાનથી સાંભળજો, છેક સુધી જોજો, ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. પહેલો પોઈન્ટ છે મિત્રો, મગજને સ્ટેબલ રાખો, કે વર્તમાન ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરો. જે હાલ જીવી રહ્યા છો એમાં આનંદ શોધો, અથવા એક ક્ષણને હજી સુંદર અને સફળ કેવી રીતે બનાવી શકાય એના વિશે વિચાર કરો. કેમ કે ભવિષ્ય તમારા હાથમાં નથી. અરે, આપણે તો એ પણ ખબર નથી કે નેક્સ્ટ બીજી સેકન્ડે શું થશે, અને આપણા ઘણા બધા વર્ષો પછીની ચિંતા લઈને બેઠા છીએ. હું એમ કહી રહ્યો છું કે ભવિષ્ય માટે પ્લાન જરૂરી છે, પણ થશે કે નહીં એની ચિંતા કર્યા વગર, મતલબ એની ચિંતા કર્યા કરવું એ મૂર્ખતા છે. સમય આવશે એટલે મિત્રો બધું જ થઈ જશે. જેમ કે દરેક ધોરણમાં પરીક્ષા આપવાની આવતી એટલે ખૂબ જ ટેન્શન થતું અથવા મગજમાં લોડ આવતું, પણ તોય દરેક પરીક્ષાને પાસ કરી જ્યાં છો, જ્યાં તમે પહોંચ્યા છો ત્યાં તમે બહુ મતલબ મહેનત કરી પહોંચ્યા છો અને બધું પાર કર્યું છે. તો ભવિષ્ય વિશેની ચિંતાને છોડી દો અને વર્તમાન ક્ષણો અને માણો. પરિણામ આપણા હાથમાં નથી, પણ એની તૈયારી આપણા હાથમાં છે. જે હાલ કરી રહ્યા છો એ જ અગત્યનું છે, એ જ મહત્વનું છે. મિત્રો, સેકન્ડ નંબરનો પોઈન્ટ એ છે કે તમે નકારાત્મક વિચારોને ચેલેન્જ આપો, નકારાત્મક વિચારોને પડકાર આપો અને તેને સકારાત્મક વિચારોથી બદલો. જેમ કે કોઈ એવું કહે છે કે આ તો તારાથી નહીં થાય, તો એ કામને કેવી રીતે કરી શકાય, એને હું કરીશ જ. આ તો મજાનું છે, આ તો ચેલેન્જ છે, આ તો કરવું જ પડશે, હું કરીને જ રહીશ, એવું બની જ ના શકે, ના થાય, હું એટલો નિર્બળ નથી, નહીં કે એવું વિચારું કે કેટલું ભારે કામ છે, આ કામ કરવા માટે આટલી વસ્તુની જરૂર પડશે, કેટલા કલાક લાગી શકે, કેવી રીતે થશે, નહીં થાય તો લોકો શું કહેશે, અને ક્યાંક નેગેટિવ થયું તો આ જે નેગેટિવ વાતો છે, જેની ઉપરની પોઝિટિવ વાતો જે મેં કીધી એમાં ફેરવી શકાય છે. ઉપરના પોઈન્ટમાં કહ્યું એમ પરિણામ આપણા હાથમાં નથી, પ્રોસેસ આપણા હાથમાં છે. મિત્રો, ચોક્કસથી તો આ ટ્રાય કરજો, પોઝિટિવમાં ફેરવાને ટ્રાય કરજો. ત્રીજો પોઈન્ટ છે મિત્રો, સફળતા માટે એક્શન લો. ઘણીવાર તમે તમારા ધ્યેય એટલા બધા મોટા લાગે છે કે આટલું મોટું કામ કેવી રીતે થશે, એના માટે આપણે ઘણીવાર મોટિવેશન સાંભળીએ અથવા ઘણું બધું મોટિવેશન લઈએ, પણ મિત્રો એનાથી પણ કશું નહીં થાય. સાચી દિશામાં મોટિવેશન, અને સૌથી જરૂરી છે કે તમે પોતે એક્શન લો. એક કામ માટે મોટિવેશન લઈ અને એને ફોલો કરો. એ જે કામ તમે વિચાર્યું છે એને ફોલો કરો અને કામને શરૂ કરો. ભલે ગમે તેટલા મોટા ધ્યેય પ્રાપ્ત કરવા હોય,
પણ એ મોટા ધ્યેયો નાના નાના ધ્યેયોમાં વિભાજિત કરી અને માઇક્રો પ્લાનિંગ કરી જો કરવામાં આવે એ કામ, તો તેઓ પણ તમને નાના લાગે છે. અને હંમેશા કોઈ પણ કામમાં સફળતા મેળવવી હોય તો એક કામની અત્યંત નાના 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 ભાગોમાં વિભાજિત કરી એનું સમયસર આયોજન કરી અને જો કરવામાં આવે તો એ ચોક્કસથી એ એકદમ સહેલું બની જાય છે. તો પ્રયાસ કરજો કે જે મેં આ વાત કીધી, જે આ પ્લાનિંગની, એ ફોલો કરો, કારણ કે આ વાત અત્યંત ઇમ્પોર્ટન્ટ છે. એક સરસ મજાનું ટાઈમ ટેબલ બનાવી અને ધીમે ધીમે પ્રયાસ કરો. જો એક જ દિવસમાં સફળતા મિત્રો પ્રાપ્ત ના થાય, એના માટે થોડોક સમય લાગે, ધીરજની જરૂર હોય અને એક સરસ મજાના આયોજનની જરૂર હોય, તો એ ચોક્કસથી મિત્રો તમને આ સફળતા પ્રાપ્ત થાય. એટલા માટે મિત્રો પ્લાન કરવું અત્યંત જરૂરી છે. તો ત્રીજા નંબરનો પોઈન્ટ હતો. અને મિત્રો ચોથા નંબરનો પોઈન્ટ છે કૃતજ્ઞતાનો અભ્યાસ કરો. શું ખોટું થઈ શકે છે એની ચિંતા કરવાને બદલે તમે જેના માટે આભારી છો, તેના પર ધ્યાન કેન્દ્રિત કરો કે આટલું બધું તમને મળ્યું છે. એટલે એમ કહેવા માંગુ છું કે ઘણા બધા લોકો ભવિષ્યનું વિચારી અને ચિંતા કરે છે કે જો હું આમ કરીશ અને એમાં સફળ નહીં થાવ તો એની જગ્યાએ મારો આટલો બધો સમય બગડશે, આટલા બધા પૈસા બગડશે, અથવા કોઈ નેગેટિવ વિચાર આવશે, અથવા કોઈને નુકસાન થશે, તો આટલું બધું ખોટું થશે એની ચિંતા કરે છે. મિત્રો આટલા બધા લોકો આવી બધી ચિંતા મિત્રો કર્યા કરે છે. તો મિત્રો એવા કામ કરો કે એવી વિચારસરણી રાખો અથવા આપણું બિહેવ એવું રાખો કે આપણાથી બીજાને કોઈ નુકસાન ના થાય. આવા વિચારો આવે ત્યારે એવું યાદ કરો કે મેં એવા કયા કાર્યો કરેલા છે જેનાથી મને શાબાશી મળેલી છે, મને ઇનામ મળેલું છે અને મારા વખાણ થયેલા છે. તો તમે એ જ ટાઈમે ઇન્સ્પિરેશન મળશે અને તમે કદાચ આવા વિચારો નહીં કરી શકો. અને મિત્રો ચિંતા કરવી એ જીવનનો કુદરતી ભાગ છે, પરંતુ તે તમને સફળતા હાંસલ કરવાથી રોકી રાખવાની મિત્રો જરૂર નથી. સકારાત્મક વિચારસરણી, માઇન્ડફુલનેસ અને પગલાં લેવાની પ્રેક્ટિસ કરીને તમે ચિંતાને દૂર કરી શકો છો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકો છો. મને આશા છે કે તમને મારો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને તમે ખૂબ જ પોઝિટિવ થયા હશો અને કદાચ એક દિશા પણ મળી છે. તમારા મનમાં રહેલા આવા જ પ્રશ્નો જે તમને દુવિધાઓમાં મૂકે છે, તો મને મેસેજ કરો, કોમેન્ટમાં રિપ્લાય આપી દઈશ. મિત્રો કોમેન્ટ કરજો, હું ચોક્કસથી તમને રિપ્લાય આપીશ અને ચોક્કસથી એના વિશે મિત્રો હું તમને કહીશ મિત્રો. રાઈટ, તો આ વિડીયો મિત્રો ગમ્યો હોય તો તમારા બધા મિત્રોને શેર કરજો અને ચોક્કસથી એમને પણ સફળતા મળશે, એમને પણ એક માર્ગ મળશે આગળ સફળતા મેળવવા માટે. જે ચિંતા થઈ છે કદાચ દૂર થશે. તો મિત્રો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા બધા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અગત્યનું છે કે જો તમારે પોઝિટિવ રહેવું છે તો આવી વાતો મિત્રો સાંભળવી પડશે. ભણવા ઉપરાંત આ બધી વાતો પણ અગત્યની છે જે તમારે મિત્રો સાંભળવી પડે. તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરેલું છે, બાજુમાં મિત્રો બેલ બટન છે ને ક્લિક કરેલું છે, તો જ્યારે પણ હું અહીંયા આવા વિડીયો મૂકીશ તો તમને તરત જ મિત્રો એ નોટિફિકેશન આવશે અને તમે મિત્રો આવા મારા વિડીયો જોઈ શકશો. તો આઈ હોપ વિડીયો ગમ્યો છે. ફરીથી કહું છું, લાઈક કરી દેજો અને દરેક મિત્રોને શેર કરજો, જેથી તમે જ્ઞાન વેચશો, મતલબ જ્ઞાનને શેર કરશો મિત્રો, તમારા અંદર પણ જ્ઞાન વધશે, ચોક્કસથી ફાયદો થશે. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીએ, ત્યાં સુધી આવજો. થેન્ક યુ સો મચ.